તો વાત કરું છું તમારા જીવનમાં ગુરુ હોવા જોઈએ. મને કાલ કોઈક બેન કહેતું હતું, બેન નું નામ આપી દો તમને, મનીષા બેન. અમે કાલે પોથી પધરાવીને આવતા હતા ને ભગવાન શિવના મંદિરેથી, એટલે કોઈ બેન હતા, એમનું નામ પછી મેં પૂછી લીધું, એ બોલ્યા ને મને ગમી ગયું. બેન તમારું નામ શું? મને કે મનીષા બેન. એટલે બેન એવું બોલ્યા કે જીવનમાં ગુરુ ન હોય ને તો આપણે જીવી જ ન શકીએ. મારા જીવનમાં એકવાર ગુરુ આવ્યા ને ત્યારથી મને એમ લાગ્યું કે નહીં, હવે હું ખરેખર મારા સાચા રાહ પર જીવું છું. અને ગુરુ હોવા જોઈએ, કારણ ગુરુ એટલે શું? ઘણા લોકો એમ કહે ને, બાપ ધ્યાન રાખજો, કથા તો તમને બધાને જ ખબર છે, પણ તમારે જીવવું કેમ ઈ મારે ખાલી શીખવાડવાનું છે. હું કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો બાપ તમને. હું રાજકોટ કથા કરતો તો ઘણા સમય પહેલા, લોહાણા સમાજની કથા હતી. એટલે એક વ્યક્તિ ઉતારે મારી પાસે આવ્યો બીજા દિવસે, મને કે શાસ્ત્રીજી તમે કથા બહુ કરો છો, તમારી કથાથી લોકો સુધરી જાય. હું ભાઈ એવું હું ક્યાં બોલ્યો કે મારી કથાથી સુધરી જાય? એ કે એમ નહીં, તમે એમ માનો છો કે તમે કથા કરો તો લોકો સુધરી જાય? મેં કહ્યું નહીં, હું બિલકુલ નથી માનું. તો કે તો તમે કથા શું કામ કરો? એટલે મેં કીધું હું કથા એ માટે કરું છું કે લોકોને સુધરવું હોય તો સુધરે, નો સુધરે તો મારે કોઈ લેના દેના નથી. હું બગડી ન જાઉં ને એ માટે હું કથા કરું છું. મુझको क्या लेना देना है भैया, आप सुधरो या ना सुधरो, लेकिन मैं बिगड़ना, હું ના બગડું. હું તમને કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો. કૃષ્ણ ભગવાને કંસને માર્યો તમને ખબર છે, બલીને ત્યાં વામન આવ્યા તમને ખબર, એ બધી કથા તમને ખબર છે મારા બાપ. પણ હકીકત આજનો માણસ જીવન જીવવું કઈ રીતે, જીવનની સાચી દિશા નથી, એટલે આ કથા હું કરું છું. હજી ભાગવતમાં પ્રવેશ કર્યો જ નથી આપણે. હું તો માત્ર ને માત્ર એક હરિનો ટપાલી છું, ટપાલી. હરિની આપેલી એક ટપાલ તમારી આગળ રજૂ કરું છું. હરિ કા પેગામ લેકે યહાં આયા હું. તો ઘણા લોકો એમ કહે ને આ મારા ગુરુ છે, આ મારા ગુરુ છે. યાદ રાખજો બાપ, ગુરુ કોઈ બનાવવાની ચીજ નથી. ધ્યાન દેજો, તમને સમજ પડશે. તમારી અંદર શિષ્ય બનવાની લાયકાત પેદા કરો ને મારા બાપ, તો સમર્થ સદગુરુ તમને આપોઆપ મળી જાય. પણ તમારી અંદર શિષ્ય બનવાની લાયકાત તમે પેદા કરો. બીજું, ગુરુ એ 2 અક્ષરનો શબ્દ છે. ભાગવતજીમાં ગુરુ શબ્દની વ્યાખ્યા બતાવી કે ગુરુ કોને કહેવાય. ગુ એટલે કે અંધકાર, રૂ એટલે કે પ્રકાશ. અને મારા બાપ, અંધકારમાંથી આપણને કોઈ પ્રકાશ આપે ને એનું નામ ગુરુ. હું એવું નથી કહેતો બાપ કે તમે માણસને ગુરુ બનાવો. તમને જેમાં વિશ્વાસ બેસે, તમને જેમાં ભરોસો બેસે, તમને જેમાં શ્રદ્ધા બેસે એને ગુરુ બનાવો. અને મારા બાપ, તમને કોઈમાં ભરોસો ન બેસે, કોઈમાં વિશ્વાસ ન બેસે, કોઈમાં લાયકાત ન બેસે, તો જગતનો સૌથી મોટો ગુરુ એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, હું બોલું એવું નહીં. શ્રીમદ ભાગવતમાં વેદ વ્યાસે લખ્યું, તમારી આગળ રજૂ કરું. શ્રીમદ ભાગવત એ ગુરુ છે, અધ્યાત્મ જગતનો દીપ છે. તો તમને કોઈ પાત્રતા ન મળે તો શ્રીમદ ભાગવતને ગુરુ બનાવો.